સમય વહી જાય છે પણ અમુક આઘાત કાળજા પરિવાર જખમ મૂકી જાય છે જે ક્યારેય રૂઝાતા નથી। બરાબર 1 વર્ષ પહેલા વિસનગરના પટેલ પરિવારે એક સપનું જોયું હતું, લંડનમાં સ્થાયી થયેલા દીકરાઓને મળવાનું અને 7 સમંદર પાર આખા પરિવારનું પુનર્મિલન કરાવવાનું। પરંતુ નિયતિની ક્રૂરતા જુઓ, માતા પિતા લંડન પહોંચે તે પહેલા જ કાળમુખા પ્લેન ક્રેશમાં તેમનો પ્રવાસ હંમેશ માટે થંભી ગયો। 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં કાળજું કંપાવી દે તેવી ગોઝારી વિમાન દુર્ઘટના સર્જાઈ, જેમાં વિસનગરના દશરથભાઈ અને ડાહીબેન પટેલ સહિત 5 લોકો આ અકસ્માતનો ભોગ બન્યા હતા। આજે આ ગોઝારી ઘટનાને 1 વર્ષ પૂર્ણ થતાં પરિવારે ભારે હૈયે તેમની પ્રથમ પુણ્યતિથિ પર ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે। આ દુર્ઘટનાના સાચા કારણો જાણવા ઇન્વેસ્ટિગેશન રિપોર્ટની પણ પરિવાર રાહ જોઈ રહ્યો છે। અહીંયા કે ત્યાં એમને ત્યાંનું વાતાવરણ અનુકૂળ આવે તો અમે બધું ફેમિલી ત્યાં સેટ થઈ શકીએ, અમારી ઈચ્છા એવી હતી। તો હું એમને પ્રોસેસ કરી અને એમને ત્યાં મોકલવાની ગણતરી હતી। આશા ખાલી એટલી જ છે કે સવાલો બહુ જ બધા છે મારા, અમે હજુ બી કહી શકીએ ને રાતની ઊંઘ નથી આવતી। તો જે બી થાય, જે બી તપાસનો રિપોર્ટ નીકળે, જે બી થાય, આપણે નાગરિક છીએ, આપણે તાકાત ગવર્મેન્ટ છે, એમને એટલા માટે એમની જોડે બધો પાવર છે, બધી જ વસ્તુ છે, તો એટલું જ માગી શકું ને એટલી જ આશા છે કે જે બી થાય એ નિષ્પક્ષ થાય, સારું થાય।